સૌપ્રથમ તો મારો પરિચય આપું. મારું નામ પટેલ તેજલ. લગ્ન પહેલા એટલે જ્યારે આપણે સંબંધ કરીએ છીએ ત્યારેની વાત છે ને. તો સંબંધ કરીએ ત્યારે તો પહેલા તો મા બાપ જ દેખતા હોય છે પહેલાના સમયમાં, કે મા બાપ લગ્ન જીવન જોડતા હોય છે. એ લોકો જોતા હોય છે પહેલા, પછી એ છોકરીને બતાવતા હોય છે. એ વખતે તો બધું સારું લાગતું હોય છે, પરંતુ કેવું થાય છે એ વખતે તો આપણને એમ કે મા બાપે જોયું હોય તો સારું જ હોય, એટલે છોકરીઓને પણ ખાસ જોવાનું હોતું નથી. એટલે શરૂઆતમાં તો જ્યારે સગાઈ કરી હોય તો ત્યારે બધું વાતાવરણ સારું લાગે છે. સૌ પ્રથમ તો તેજલબેન તમારી જોડે વાત કરવા અમે આવ્યા છીએ, અમને ગમશે, પરંતુ એક સૌથી પહેલા એક વાત કરીશું કે લગ્ન જીવનને મજબૂત અને લાંબુ ચલાવવા માટે તો સૌ પ્રથમ શું જરૂરી હોય છે, એ વિષય પર શું કહેશો આપ? લગ્ન જીવન લાંબુ ચલાવવા માટે તો પહેલું તો સમજણ, પતિ પત્નીને એકબીજા પ્રત્યે સમજણ હોવી જરૂરી છે, અને બીજો વિશ્વાસ. આ બે મુખ્ય પાયા છે, બંને જરૂરી છે. તો એક લગ્ન જીવનની અંદર સૌથી વધુ જે આપણે કહીએ તો ઝઘડા પણ થતા હોય છે, તો ઝઘડા થવાના મુખ્ય શું કારણ હોઈ શકે? તો ઝઘડા થવાનું મેઇન કારણ તો એકબીજાને સમજણનો અભાવ, પછી એકબીજાને તમે સમય ના આપી શકો તો પણ ઝઘડા થતા હોય છે. બીજું કે તમે ઈગો, જે આપણે કહીએ છીએ ને કે ઈગો એટલે અહંકાર, તો પતિ પત્નીમાં એકબીજાને સરખા હોય ઉંમરમાં અને બંને જોબ કરતા હોય તો અહંકાર પણ અંદર આવી જતો હોય છે. તો આ બધા મહત્વના મુદ્દા રહેતા હોય છે. તમે તેજલબેન એક વાત કરી કે લગ્ન જીવનની અંદર સાથે જમવું, સાથે બેસવું, તો એની અંદર પતિને તમારે જોડે વાત કરવા જઈએ તો કોઈના મિસ્ટરને જવાબદારી હોય છે જોબની, અને જોબ કરતો હોય તો ટાઈમ કેવી રીતે આપી શકે, તો એ બાબતે તમે શું સલાહ આપશો? જો જોબ કરતા હોય તો એ લોકોનો ટાઈમ ફિક્સ જ હોય, પણ બિઝનેસ કરતા હોય ત્યારે એમને ટાઈમ ફિક્સ ના હોય. તો એ સવારે કદાચ ટિફિન લઈને જતા હોય, પણ રાત્રે તો સાથે જમવું જ જોઈએ. તો થોડા મોડા આવે તો આપણે થોડા શાંતિથી મોડા જમવાનું, પણ એક ટાઈમ તો સાથે બેસીને જમવું જોઈએ. તો બીજી એક વાત કરીએ તો જમવાની વાત કરતા સાથે સાથે થોડો ટાઈમ આપવાની વાત કરો છો, તો એ બાબતે શું કહેશો? હવે 24 કલાક હોય તો ટાઈમ તો થોડોક તો એક કલાક તો એમને આપવો જ જોઈએ. પતિ પત્નીને એકબીજા માટે તો વધારે નહીં તો એક અડધો કલાક પણ એમને ટાઈમ કાઢવો જોઈએ. તો આ સંબંધમાં જે સંવાદનું સ્થાન કેટલું મહત્વનું હોય છે? બહુ જ મહત્વનું હોય છે. પતિ પત્નીમાં તો સંવાદનું જ મહત્વનું હોય છે, કે એકબીજા સાથે થોડીક વાતચીત કરે તો શું એમને પ્રોબ્લેમ હોય એ ખબર પડી શકે. એકબીજા થોડી વાત જ ના કરતા હોય તો શું ખબર પડે કે કોને શું પ્રોબ્લેમ છે કે શું સમસ્યા છે. તો એ તો બહુ મહત્વનું છે. થોડોક સમય એકબીજાને તો આપવો જ જોઈએ. તો તેજલબેન એક વાત કરીશું કે લગ્ન જીવનની અંદર જે જીવન પાર્ટનર હોય છે, તો સમય કાઢવા માટે જે સમય કાઢવો હોય તો કેવી રીતે કાઢી શકાય, તો આ બાબતે શું કહેશો તમે? એ તો એ જ ને કે ભલે બિઝનેસ કરતા હોય કે જોબ કરતા હોય, બંને માણસ જોબ કરતા હોય તો પણ સમય તો નીકળી થોડોક ટાઈમ એકબીજા માટે તો એમને ફાળવવો જ જોઈએ. આખો દિવસમાં થોડોક એવો ટાઈમ નીકળે જ કે એ લોકો સાથે મળીને વાતો તો કરે જ. તો એકબીજાના સમજણથી બેનને થોડો ટાઈમ તો કાઢવો જ જોઈએ. આપણે લગ્ન જીવનની અંદર વાત કરીશું એક નાણાકીય જે સૌથી વધુ પ્રોબ્લેમ રહેતો હોય છે, જે અંદર ઘરમાં કંકાસ અને ઝઘડાનો મૂલ્ય બની જતું હોય છે, આ બાબતે શું કહેશો તમે? નાણાકીય બાબતમાં જોવા જઈએ તો કેવું હોય છે કે હા, આપણા આ એક તો જોવા જઈએ તો સ્ત્રી સમજણવાળી હોય, બુદ્ધિવાળી હોય તો પોતાના પતિની થોડીક આવક હોય તો પણ એ ઘર ચલાવતી જ હોય છે. પણ અત્યારની ફાસ્ટ દુનિયામાં તો કેવું છે, ફાસ્ટ સમય થઈ ગયો ને, તો પોતાના પતિની આવક ટૂંકી હોય અને તમારા થોડા ખર્ચા ઉપર પણ કાપ સ્ત્રીઓને મૂકવી જોઈએ. સાથે મળીને બંનેને સાથે જોબ કરવો જોઈએ તો નાણાકીય પ્રશ્ન ઉકેલી જાય છે. તો તમે એક વાત કરી કે સાથે સાથે બંનેને જોબ કરવો જોઈએ, તો ઘરની ફેમિલી જે તમારા બાળકો એમના હોય અને એમના માતા પિતા હોય તો એમને કેવી રીતે સાચવવા જેથી કરીને બંને જોબ કરી શકે? હા, એ તો જરૂરી છે કે આપણા સાસુ સસરા, માતા પિતા એટલે કે સાસુ સસરા હોય તો એ આપણા નાના બાળકોને સાચવી લેતા હોય તો જ બંને જણા જોબ કરી શકે છે. તો આપણે કહેવાનું એમ કહે હેપી ફેમિલી હોય તો જ એમ કહે હેપી ફેમિલીમાં સાસુ સસરા બધા સમજણવાળા હોય તો જ બંને જોબ કરી શકે છે.
તમે જો બંનેને જોબ કરવાની વાત કરતા કરતા મને એક વસ્તુ યાદ આવે છે કે જો બંને જોબ કરતા હોય તો રાત્રે સાથે બેસીને જે ટાઈમ હોય છે ફેમિલી જોડે, તો થાક્યા પાછા વ્યક્તિ હોય તો ટાઈમ કેવી રીતે વિતાવી શકે? કેમ ના વિતાવી કે બંને જોબ કરતા હોય તો સાથે જમવું, એટલે પણ એકબીજા સાથે થોડો સમય આપે. પછી રાત્રે ચાલવાનું, તો રાત્રે બંને ગમે તેટલું થાક્યા હોય પણ સાથે થોડોક ચાલવાની આદત હોય તો બંને સાથે મળીને ચાલતા હોય તો પણ એકબીજા માટે ટાઈમ કાઢે છે. પછી બંને જોબ કરતા હોય તો થોડો પોતાની પત્નીને પણ ટાઈમ, કામમાં પણ સાથ આપી ટાઈમ કાઢીતા હોય તો બંને સમય મળેકતો હોય. તો તેજલબેન એક વાત કરીશું આપણે કે લગ્ન પછી જે સાસરિયા પક્ષ હોય છે તો એમના જોડે સંબંધ કેવી રીતે જાળવો? સાસરિયા પક્ષમાં તો સ્ત્રી મેરેજ કરીને આવે એટલે તો એમને સમજાવવામાં આવે છે મા બાપને કે તમારા સાસરીમાં બધા સાથે સારી રીતે રહેવાનું, સમજણથી રહેવાનું. તો સમજણ અને બુદ્ધિ હોય તો પછી સાસરિયા પક્ષમાં સારો સંબંધ રહે છે. એવી ઘણી બધી જગ્યાઓ હોય છે જ્યાં સાસુ અને વહુને અનબનાવ બનતો હોય છે, તો આ બાબતે તમે શું કહેશો એમને? સાસુ વહુનો અનબનાવ તો જોવા જઈએ તો ઉંમરનો તફાવત હોય તો સાસુનો અનબનાવ વધારે રહેતો હોય. એટલે એમ કે સાસુ થોડી જૂના જમાનાની હોય અને વહુ થોડી મોડર્ન જમાનાની હોય તો અનબનાવ રહેતો હોય છે. તો પછી સાસુને વહુને સમજવું જોવે. તો અત્યારની સમયની જે આપણી વહુ આવતી હોય ઇન્કમ, તો એમને થોડો સ્પેસ આપવો જોઈએ, એમને થોડું એમની રીતે જીવન જીવવા દેવું જોઈએ. તો બેનને સમજણ જેટલી સાસુને જોવે એટલી તો આવનાર સ્ત્રીને પણ જોવો. આપણી સાસુ ચલો ઉંમર વાળી તો થોડી લેટકોની ભાવના પણ હોવી જોઈએ. તો બંનેના સમજણથી જ લગ્ન જીવન ટકતું હોય. તો આ બાબતે તમે અત્યારે લગ્ન ગ્રંથિથી જે જોડાયેલા નવા પતિ પત્ની હોય છે તો એમને તમે શું સંદેશો આપશો? લગ્ન જીવનમાં તો પતિ પત્નીને તો હું તો એક જ કહું કે પહેલા બંને માણસોમાં વિશ્વાસ રાખવાનો, પછી બંનેને એકબીજા માટે ટાઈમ આપવાનો, પછી એકબીજાને સમજણ વધારે જરૂરી હોય છે. તો અને એક બીજું મહત્વનું કે ઈગો નહીં રાખવાનો. અત્યારના સમયમાં બંને ભણેલા ગણેલા હોય તો એને શું થતું હોય કે એકબીજા સરખી ઉંમરના હોય તો એકબીજાને સમજતા નહીં હોતા. એટલે એકબીજા પ્રત્યે સમજવાની ભાવના વધારે રાખવાની. તેજલબેન, અત્યારે લગ્ન જીવન તો આપણે જે જોડાયેલા હોય છે પણ એની અંદર એક વિશ્વાસ એવો તૂટી જતો હોય છે કોઈક સમયે, તો એ બાબતે શું જરૂરી હોય છે કે જેથી કરીને વિશ્વાસ જોડાઈ રહે? હા, એ જ વાત થઈ ને, વિશ્વાસ જરૂરી છે. એટલે કે એ માટે તમારે બંનેને ખુલ્લા મનથી વાતો કરવાની. કોઈ પણ વસ્તુ તમારામાં કઈ પણ વસ્તુની મૂંઝવણ હોય તો તેમના પતિને ખુલ્લા મનથી વાત કરવાની, એકબીજાને ટાઈમ આપવાનો. અને વિશ્વાસ જરૂરી તો પહેલો જ છે. સ્ત્રી પોતાના પતિને વાત કરતી હોય તો પતિને એને પત્ની તરફ વિશ્વાસ રાખવો જ જોવો. એને સમજવાની પણ એને ફૂલ જરૂર જ છે. એકબીજાના સમજણથી જ ચાલશે. અને વિશ્વાસ તો ભૂલ ચૂકે તૂટી જતો હોય તો એ પણ એકબીજા માટે ટાઈમ કાઢીને એ વસ્તુનો ઉકેલ લાવવાનો, તો જ વિશ્વાસ રહેશે. તો એક અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ કે સૌથી જે લગ્નનો જીવન છે, જે પ્રેમ હોય છે, આ પ્રેમ વિશેની વાત કરીશું. તે એ પ્રેમને જીવંત રાખવા માટે શું કરવું જોઈએ કે જેથી કરીને લગ્ન જીવન તમારું સુખી રહે? શરૂઆતમાં તો જો પતિને પત્નીને નાની નાની ગિફ્ટો આપવી જોઈએ, સરપ્રાઈઝ આપવું જોઈએ. પછી થોડા સમય અંતરે એને ફરવા લઈ જવી જોઈએ. પછી થોડા અંતરે એને રેસ્ટોરન્ટમાં જમવા પણ લઈ જવી જોઈએ. તો નાની પત્નીની બધી ખ્યાલોનું ધ્યાન પતિ જો રાખતું હોય એમનું લગ્ન જીવન લાંબુ ચાલે. એટલું પત્નીને પણ પતિ પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ કે પતિ આપણે કદાચ બિઝનેસ જોબ ઉપરથી થાકીને આવે તો શાંતિથી એની સાથે વાતો કરવી જોઈએ, શાંતિથી એની સાથે બેસવું જોઈએ, એને પણ આપણે પત્નીને પણ ટાઈમ આપવો જોઈએ. તમે આ રીતે વાત કરી કે એ માગે એને આપી દેવો, અને સાથે સાથે જોવા જઈએ તો એક નાનકડી માંગ કરીને વધુ પડતી માગણીઓ થઈ જાય અને જો ના આપી શકે પતિ અને ઝઘડા ચાલુ તો એ બાબતે શું કહેશો તમે? એ તો કેવી વસ્તુ છે કે નાની નાની ડિમાન્ડ હોય તો પૂરી કરવી બરોબર, પણ જો મોટી ડિમાન્ડ હોય તો પતિએ પોતાની પત્નીને સમજાવવી જોઈએ કે મારી આવક જે પ્રમાણે છે તે પ્રમાણે તું ખર્ચા કર, એવું એને સમજાવવી જોઈએ. અને પત્નીને સાથે સમજવું જોઈએ કે પતિની જેટલી ઇન્કમ હોય એ પ્રમાણે ખર્ચા કરવા જોઈએ. તો ઘણી બધી જગ્યાએ એવી જગ્યાઓ છે કે જ્યાં સુખી હોય છે પરંતુ ફેમિલી આવક ઓછી હોય છે, તો આ બાબતે શું કહેશો, જણાવશો તમે? સુખી ફેમિલી હોય ને આવક થોડી તો મેં કીધું જ ને, બંનેને સાથે મળીને જોબ કરવી જોઈએ. જો ભણેલી સ્ત્રી હોય તો એને જોબ કરીને પોતાના પતિને સપોર્ટ કરવો જોઈએ. અને ચલો
એમ કે થોડું ઓછું ભણેલી હોય તો સીવણ ક્લાસ, ભરત ગૂંથણ કે પછી બ્યુટી પાર્લર જેવી નાની નાની જગ્યાએ પોતાની રીતે બુદ્ધિનો ઉપયોગ કરીને પતિને મદદ કરીને થોડી આવક વધારવી જોઈએ, તો બંનેનો ઘર સંસાર સારો ચાલે. સુખી લગ્ન જીવન માટે સૌથી સરળ મંત્ર શું કહી શકાય? સરળ મંત્ર તો હું તો એક જ કહું કે એકબીજાના પ્રત્યે તો અતૂટ વિશ્વાસ, પછી ઈગો તો જરૂરી બિલકુલ જોઈએ ના, વિશ્વાસ, સમજણ અને એકબીજા પ્રત્યે સહન કરવાની શક્તિ પણ હોવી જોઈએ. તો સહન શક્તિ પણ એમાં મોટો ફાળો આપતી હોય છે. તો સુખી લગ્ન જીવન જોઈતું હોય તો બંને પતિ પત્નીને સમજણ સાથે જીવન જીવવું જોઈએ. તો સાથે સાથે જે બાળકોને ભણાવવાની જે સિસ્ટમ હોય છે, તો બાળકોને ભણાવવા માટે કેવી રીતે ટાઈમ આપવો પડે, અને સસરા જોડે જે સાસુ હોય છે એમના જોડે પણ કેવી રીતે ટાઈમ આપવો, એ બાબતે શું જણાવશો થોડું? લગ્ન જીવનમાં તો જો બાળકો, પતિ, સાસુ, સસરા બધાનાથી તો લગ્ન જીવન બનતું હોય છે. તો બાળકોને પણ ભણાવવા માટે થોડો ટાઈમ બાળકો પ્રત્યે પણ રાખવો જોઈએ, થોડો ટાઈમ પતિ માટે આપવો જોઈએ ને સાસુ સસરાને પણ આપણે થોડો થોડો ટાઈમ કાઢવો જોઈએ. એના માટે એક સમય પ્રમાણે ચાલવું જોઈએ, થોડો થોડો સમય બધાને ફાળવવો જોઈએ. તો તેજલબેન, આજે આપણે એક સરસ એવી વાત કરી કે લગ્ન જીવન કેવું હોવું જોઈએ અને આ લગ્ન જીવન માટે સુખી થવા માટે શું જરૂરી છે, આ બાબતે આપણે ચર્ચા કરી હતી. તો આ કેટલીક મહત્વપૂર્ણ વાતો જે તમારા જીવનની અંદર વધુ સુખી અને મજબૂત બનાવી શકે. અને જો